ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે તો જુઓ નાહી ધોઈને દીવાબત્તી પણ કરી લીધા અને હવે નાસ્તાની તૈયારી કરું છું, નાસ્તા બનાવવાની. અને આજે તો આ જુઓ પડદા બધું કાઢ્યું છે, તો કીધું આજે પડદાને બધું ધોઈ નાખું. અને આ રીંગવાળા પડદા છે ને, તો એને હાથે જ ધોવા પડે, મશીનમાં જ નખાય નહીં. એટલે કીધું આજ તો પડદા અને એવું ધોઈ નાખીએ, પછી કલર થઈ જાય પછી ખાલી લગાવવાના જ રહે. અને નાસ્તા માટે તો આજ જુઓ રોટલી હાંજની વધી હતી થોડી, તો કીધું રોટલી વઘાર નાખું ચા સાથે. તો આ રોટલીના ટુકડા કરી લીધા છે, અને લીમડો અને તલ ને એવું બધું નાખી અને રોટલી વઘાર નાખીશ ચા સાથે. સરસ લાગે નાસ્તામાં. કડકડિયા રોટલી જો બનીને થઈ ગઈ છે રેડી. એકદમ કડકડિયા થઈ ગઈ છે, મસ્ત. ચા સાથે એટલી સરસ લાગે. થોડીક વાર ધીમા તાપે થવા દે ને એટલે આવી રીતે કડકડિયા થઈ જાય. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો છે અને ફ્રી થઈ ગયા. થોડુંક બીજું કામ કરીને કીધું હાલો હવે બધાથી પહેલાં હું રસોઈ બનાવી લઉં, કેમ કે હમણાં એ લોકો આવશે કલરવાળા. તો અહીંયા આજે તો હોલ કદાચ કરશે, તો અહીંયા દિવાલો બધી ઘસે ને તો એ બધી ડસ્ટ અહીંયા ઉડશે કિચનની. તો કીધું હાલો આજે તો છે ને અહીંયા હું પહેલાં રસોઈની તૈયારી કરી લઉં ને પછી આપણે બપોરની ચિંતા નહીં રસોઈની. તો આજે તો જુઓ ભરેલા કારેલા બનાવવાની છું, તો એના માટે મેં કારેલા લઈ લીધા છે. અને સિંગદાણાને મિક્સરમાં થોડાક પીસી લેશું ને ગાંઠિયા થોડાક નાખીશ. અને બેસન નાખવું હોય તો બેસન પણ નખાય, ગાંઠિયા ન હોય તો. અને ખાટું મીઠું ચવાણું હોય તો એ પણ ક્રશ કરીને નખાય. અને આપણે જે રેગ્યુલર જે મસાલા બધા હોય એ બધા મિક્સ કરી અને આવો મસાલો ભરી દઈશું કારેલામાં. કારેલા જો આપણે ભરેલા બનાવવાના છે, તો આવી રીતે સુધારી લીધા છે. અને આ મસાલો સિંગદાણા ને ગાંઠિયા ને એ બધું પીસી લીધું મિક્સરમાં હદકચરું. અને એમાં બધો મસાલો નાખી દીધો, ધાણા જીરું ને મરચું ને હળદર અને મીઠું, થોડોક ગરમ મસાલો, એ બધું મિક્સ કરીને થોડુંક તેલ નાખી અને આપણે કારેલામાં ભરી લઈશું ને પછી એનો વઘાર કરી દઈએ. કારેલા જુઓ બની ગયા છે, જો કેટલા મસ્ત બની ગયા છે. એમાં થોડો ગોળ પણ નાખ્યો હતો એટલે એનાથી છે ને કડવાશ ન લાગે. અને આમાં છે આપણા આથેલા મરચાં, લાલ મરચાં આથેલા છે. અને સાથે છે રોટલી. આપણે બનાવશું પાલકના પકોડા. તો એના માટે મેં પાલક અને કોથમીરને ધોઈ અને સમારી લીધી છે. અને આદુ મરચાં ખાંડી અને એ પણ નાખ્યા છે. ને એમાં બેસન નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. અને મીઠું નાખી અને સરસ આપણે એને મિક્સ કરી લઈશું, બેટર બનાવી લઈશું. પછી થોડાક એક ચપટી સાજીના ફૂલ નાખવાના અને ઉપરથી થોડુંક લીંબુનો રસ નાખવાનો, એટલે સોડા એક્ટિવેટ થઈ જશે. સાજીના ફૂલ ન હોય તો આપણે ખાવાનો જે સોડા આવે રેગ્યુલર એ નાખવાનો, એક ચપટી જ નાખવાનો છે. એનાથી સરસ બને છે પાલકના પકોડા. પછી એને સરસ આપણે હલાવી લેવાનું, એક સરખું મિક્સ કરી દેવાનું સરસ. જો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. એક ચપટી અજમા પણ નાખ્યા છે. અને અહીંયા મેં મૂકી દીધું છે તેલ. તેલ ગરમ થાય એટલે આપણે બનાવશું પકોડા. જો તેલ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે મીડિયમ સાઈઝના પકોડા બનાવી લઈશું. અત્યારે તો મેથી એટલી સારી બહુ નથી મળતી, પાલક સરસ મળે છે. પાલકના પકોડા પણ બહુ ટેસ્ટી લાગે, સરસ. જો કેટલા સરસ ફૂલીને એટલા મસ્ત ક્રિસ્પી થાય છે. પાલકને કોથમીર વધારે નાખવાના અને બેસન ઓછું નાખવાનું, તો બહુ સરસ થશે પકોડા. જો પકોડા બની ગયા છે. તો ચાલો બધા જમવા.